મોટી મોટી માછલીઓ છે. વિડિયો આવશે કાલે યુટ્યુબ પર. યુટ્યુબ પર તો ગાઈસ ફેસબુક પર બહુ ગાળો બોલે. એક્ઝામની હોલ ટિકિટ આવી ગઈ છે. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? બધા મજામાં છો? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના વાગ્યા છે 8 ને હું નીકળી ગયો છું દૂધ લેવા માટે. તો કાલનો બ્લોગ પણ અપલોડ કરી દીધો છે. નાના બ્લોગ બને છે, થોડા ઘણા કન્ટેન્ટ નહીં મળતા, મળશે વાર લાગશે. ચાલો દૂધ લઈ લઈએ પછી મળીએ. તો ગાઈસ લઈ લીધું છે દૂધ. હવે જઈએ આપણે ઘરે. કોલેજનો ટાઈમ થઈ રહ્યો છે નીકળવાનો મારો. તો ચાલો. તો ગાઈસ નીકળી ગયો છું ફાઇનલી બિસરા પોટલા લઈને કોલેજ જવા. સવારમાં અમારા હાથ ધંધો. ચાલો ડેઈલી બ્લોગ. તો ગાઈસ સ્ટેશન ઉપર આવી ગયો છું. હવે ટ્રેન આવે એટલી વાર. ચાલો આ બધી તો મળીએ આપણે હવે વડોદરા જઈએ. તો ગાઈસ ફાઇનલી આવી ગયો છું વડોદરા. તો ડેલી રૂટીન જઈએ હવે આપણે સિટી બસ પકડી. તો ગાઈસ હું કોલેજ આવી ગયો છું અને અત્યારે વાગ્યા 11. બધી પબ્લિક આવી ગઈ છે. જોઈએ તમને શું બતાવું. બન્યા રહો મારા. તો ગાઈસ બરાબર, હા બ્લોગમાં બધું આવી જશે. ચલો તો ગાઈસ અત્યારે વાગ્યા છે 11 ને અમે લોકો બધા કોલેજના માણસ લોકો નીકળી ગયા છે. તો ગાઈસ અમે બધા નીકળી ગયા છે. અમારે થોડુંક કામ છે બજારમાં. તો આજે ચાલો. તો ગાઈસ થોડું ઘણું કામ હતું એમાં પતાવી દીધું છે. હવે આગળ જઈએ છે. હજુ થોડું ઘણું બાકી છે. આ બધી અમારી ગેંગ. ચલો તો ગાઈસ રાવપુરા ટાવર અત્યારે વાગ્યા છે 11:30. સુસાગર. તો ગાઈસ આ તળાવમાં છે ને બહુ બધી એટલે બહુ બધી માછલીઓ છે. હજુ ગાઈસ મોટી મોટી માછલીઓ છે. હા જો પેલી કેપ્ચર હો ગયા ગાઈસ. આજે સુસાગર. આજે ફરી ફરતા આવી ગયા તમે. તો ગાઈસ ફરી આજે પાછા આવી ગયા છે આપણે સુસાગર ફરતા. અમે અમારા કામ માટે નીકળ્યા હતા. તો વચ્ચે આવી ગયું હતા, લઈ લીધું, ફરી લઈએ. ને હજી અમારું થોડું કામ બાકી છે. આ છે સુસાગર. ગયા બ્લોગમાં તમને બતાવેલું મેં. આજે ફરી પાછું બતાવી. ગરમી લાગે છે ગાઈસ, ગરમી લાગે છે. अब एक माहौल છે. અમને લાગી ગઈ ભૂખ. ચલો ચના પુલાવ ખાવા. તો ગાઈસ ભૂખ લાગી હતી અમને ખાઈ દીધું છે. હવે પાછા આ દુકાને આવી ગયા છે. થોડો સામાન લઈ લઈએ. ભાઈ કઈ છેલ્લો ના લેવું. વિડિયો આવશે કાલે યુટ્યુબ પર. યુટ્યુબ પર હેમત. તો ગાઈસ ફેસબુક પર બહુ ગાળો બોલે. તો ગાઈસ અત્યારે વાગે છે 12:30. હજુ અમે અહીંયા જ ફરીએ છીએ. ખાઈ તો લીધું છે એટલે ભૂખ તો નહીં લાગી અમને. તો હવે જઈ રહ્યા છે અમે અમારા કોલેજ તરફ. કામ પતી ગયું છે અમારું. તો ચાલો ગાઈસ અત્યારે અમે છીએ મરી માતાના કોચામાં, જ્યાં એકલી ખાલી મોબાઈલની દુકાન હોય. તો ગાઈસ તમારે બી મોબાઈલ રિપેરિંગ કરાવો હોય તો વડોદરા આવી જવાનું. મરી માતાના કોચા સ્પેશિયલ મોબાઈલ બજાર છે.
તો ગાઈસ અહીંયા છે ને ખાલી મોબાઈલની દુકાનો છે સ્પેશિયલ. તો ગાઈસ અમે આવી ગયા છે કોલેજ ઉપર. ગરમી બહુ છે, ગરમી લાગે છે બરોબર. હવે ભૂખ લાગી છે પાછી, જમી લઈએ આપણે. ચલો તો ગાઈસ અમારી હોલ ટિકિટ આવી ગઈ છે. પ્રેક્ટિકલ એક્ઝામની હોલ ટિકિટ આવી ગઈ છે. 17 તારીખે અમારી પ્રેક્ટિકલ એક્ઝામ છે. તો ગાઈસ અમારી પ્રેક્ટિકલની એક્ઝામ 17 તારીખે છે. તો બાકી છે અમારું જમવાનું. તો જમી બમી લઈએ. 2 વાગ્યા 2:30 વાગ્યા છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 3 અને અમે ફરતા અમારા કોલેજના સામે જુડિયો છે, તો જુડિયોમાં આવી ગયા છે અમે. તો બતાવું તમને પણ. આ છે અમારા અક્ષયભાઈ, આ છે શિવમભાઈ. જોઈ શકો છો ગાઈસ. હા ની જો તો કયો આયો હા જો આ બધું બ્રાન્ડેડ વાપરે ભાઈ. આ બીજો પેન્ટ ખોરે છે આ ગાઈસ. આ ભાઈ આજે પેન્ટ લેવાના મૂડમાં છે. બરબાદી કરે જુડિયોની. આપણે લેવાનું કે નહીં લેવાનું? કમ આવું નહીં સારું લાગે. कंटेंट मिल गया गाइस. स्टोरी चढ़ावे बापू करा राजू बोल दे बाय बाय. चलो गाइस આપણો ટાઈમ થઈ ગયો છે, નીકળીએ ફટાફટ. તો ગાઈસ અમે નીકળી ગયા છે ઘર જવા માટે, કેમ કે અમારો ટાઈમ થઈ ગયો છે. બસ આવી ગઈ છે. તો ચલો એ કઈ જો ફિલ્મ જો. તો ગાઈસ અત્યારે સાંજના વાગ્યા છે 6:30 ઉપર. દિવસ આવી ગયો છું કોસંબા. હવે જઉં છું ઘરે. ટ્રેનમાં આવી ગઈ હતી હું બરાબરની. તો ચાલો ઘરે જઈને મળીએ ફ્રેશ થઈને. તો ગાઈસ અત્યારે સાંજના વાગ્યા છે 7:30 અને હું છું ટેરેસ ઉપર. બસ માઇન્ડ ફ્રેશ કરવા માટે હું અહીંયા રોજ જ આવું છું. તો છેલ્લે બ્લોગમાં આપણને એ જોવા મળશે, ટેરેસ જ જોવા મળશે. કેમ કે આ ટાઈમ પર મને ટેરેસ પર આવવાનું મને ખૂબ ગમે છે. ખૂબ શુદ્ધ દેશી ગુજરાતી. એન્ડ હવે આ બ્લોગને પણ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે, કારણ કે પછી બહુ લાંબો બ્લોગ થઈ જાય છે. રાતનું લેવા જઈશું તો વધારે લાંબુ થઈ જશે. તો મારો બ્લોગ કેવો લાગ્યો છે? સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય. મળીશું, બાય બાય.